નમસ્કાર. રાજકોટમાં યોજાયેલી 74મી અખિલ ભારતીય પોલીસ હોકી ટુર્નામેન્ટનું ભવ્ય રીતે સમાપન થયું. સમાપન સમારોહમાં રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. મહિલા વર્ગમાં શસ્ત્ર સીમા બલની ટીમે વિજેતા ખિતાબ જીત્યો, જ્યારે પુરુષ હોકી ટુર્નામેન્ટમાં પંજાબ પોલીસની ટીમ ચેમ્પિયન બની. આ ટુર્નામેન્ટમાં કેન્દ્રીય અને રાજ્યની વિવિધ પોલીસ દળોની કુલ 24 પુરુષ અને 8 મહિલા ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 600થી વધુ ખેલાડીઓએ પોતાની રમત કૌશલ્ય દર્શાવ્યું. ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે ટુર્નામેન્ટ દરમિયાન રમાયેલી 56 મેચોમાંથી અનેક મેચો ખૂબ જ રસ્સાકસી ભરેલી રહી અને તમામ ખેલાડીઓએ ખેલદિલી સાથે સ્પર્ધા કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજરોજ રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં 74th અખિલ ભારતીય પોલીસ હોકી સ્પર્ધાનું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રતિયોગિતા 4 ડિસેમ્બરના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં 24 પુરુષ અને 8 મહિલાની ટીમો આપણા દેશના અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના અહીંયા આવ્યા હતા અને છેલ્લા 11 દિવસ દરમિયાન આ પ્રતિયોગિતાનું આયોજન થયું. મને જણાવતા ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે ગુજરાત પોલીસ તરફથી આ જો આયોજન કરવામાં આવી પ્રતિયોગિતામાં, એ સમગ્ર પ્રતિયોગિતામાં ભાગ લેનાર તમામ ટીમ્સ, તમામ સ્પર્ધકો ખૂબ ખેલદિલીના ભાવનાથી કોઈ પણ વિવાદ વગર આ સમગ્ર પ્રતિયોગિતાનું આયોજન થયું અને તે બદલ સમાપન સમારંભમાં મારા ઉદ્બોધનમાં મેં દરેક સ્પર્ધકોને આ વાતની મેં આભાર પણ વ્યક્ત કરી છે. અને આપણે આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે એક સ્પર્ધક તરીકે છીએ, પણ એ પહેલાં આપણે તમામ એક પોલીસ અધિકારી તરીકે છીએ અને પોલીસ અધિકારીમાં જે શિસ્તની ભાવના છે, એ શિસ્તની ભાવનાનું પ્રદર્શન આ પ્રતિયોગિતામાં મને જે જોવા મળ્યું એના માટે મને ખૂબ ગર્વ અને આનંદ. ટીમને વિજેતા કપ મળ્યું છે, વિજેતા રહ્યા છે અને CRPFની ટીમ રનર્સઅપ રહી છે. પુરુષમાં પંજાબની ટીમને વિજેતા ચેમ્પિયન્સ રહ્યા છે અને ITBPની ટીમ રનર્સઅપ રહ્યા છે. આજે મેં પુરુષની જે ફાઇનલ્સ મેચ હતી એ પણ મને જોવાની તક મળી હતી અને મેં જોયું કે આ ફાઇનલ્સની જે કોન્ટેસ્ટ હતી એ ક્લોઝલી કન્ટેસ્ટેડ અને ખૂબ હાઈ ક્વોલિટીની મેચ. પંજાબ પોલીસ તરફથી 3 એવા પ્લેયર્સ હતા કે જે લોકો ઓલિમ્પિયન રહી ચૂકેલા છે. ITBPમાં પણ ખૂબ સારા ખેલાડીઓ હતા અને તમામ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી, ખૂબ ઉમંગથી આ પ્રતિયોગિતામાં ભાગ લીધું છે અને ધી મેચિસ વર ઓફ વેરી હાઈ ક્વોલિટી. મને લાગે છે કે ભારતીય પોલીસમાં જે રમતગમત અને પ્રત્યે જે રુચિ છે, જે પ્રતિભાઓ છે, જે ક્ષમતાઓ છે, એ આપણને અહીંયા આજે જોવા મળ્યું છે. ધન્યવાદ. गुजरात के राजकोट की धरती पर हुआ और सफलतापूर्वक सभी टीमों ने वहां पे प्रदर्शन किया और विजेता टीम हमें मिल चुके हैं. पुलिस हेडक्वार्टर का ये परेड ग्राउंड आज एक खेल मैदान है जहां साहस
I entrust this flag जीवन का अनुशासन है, वर्दी उसे और ऊंचा करती है और ये हम सब ने इन दिनों देखा कि पुलिस की ऊर्जा, शक्ति और ड्यूटी के साथ राष्ट्र आगे बढ़ाते हुए राजकोट पुलिस कमिश्नर सर स्वागत कर रहे हैं हमारे मुख्य अतिथि माननीय डीजीपी सर का।